Hello children, how are you? ચાલો તો હવે આપણે શબ્દ સમજૂતી જોઈશું. પંખીની પાંખે ને પાણીના પ્રવાહે એટલે વહેતા પાણી ઉપર ઊંચેથી નજર રાખીને પ્રવાહની જેમ ધસમસતા ધસારાબંધ ઉતાવળે વહેતી સ્તોત્ર દેવી દેવતાની છંદોબદ્ધ સ્તુતિ ત્વદીય પાદ પંકજન નમામિ દેવી નર્મદે. હે દેવી નર્મદા મૈયા, તારા ચરણ કમળમાં હું નમન કરું છું. જબલપુર મધ્યપ્રદેશનું શહેર. પછી છે નૌકા વિહાર, હોડીમાં બેસીને ફરવું, સહેલ ગાહ કરવી તે 64 જોગણી 64 યોગીની. આપણે ત્યાં પુરાણોમાં જોગણીની સંખ્યા 64 છે એવી માન્યતા છે. ગૌરીશંકર, દેવી પાર્વતી અને ભગવાન શંકર. ઠેર ઠેર, ઠેકાણે ઠેકાણે, સ્થળે સ્થળે. મુશળધાર, મુશળ એટલે સાંબેલું, સાંબેલા જેવી જાડી ધાર, અહીં વરસાદ. મેઘધનુષ, ધનુષ્યના જેવું અર્ધગોળ 7 રંગોમાં દેખાતું રમણીય સ્થળ. ગામ લોકો તેને કાચબી પણ કહે છે. શંખ જીરું, એક સફેદ ચીકણો પથ્થર. ઇટારસી, હોશંગાબાદ, મધ્યપ્રદેશના શહેરો. વિદ્યુત એટલે વીજળી. બેટ, નદી કે દરિયામાં વચ્ચે આવેલો જમીનનો ભાગ. શૂલ, પાણેશ્વર મહાદેવ. ત્રિશૂળધારી શિવ. સુખાકારી એટલે સુખી હાલત, તંદુરસ્તી. શુક્લ તીર્થ, નર્મદા કિનારે આવેલું પ્રાચીન તીર્થ. લોકમાતા, લોકોનું ભરણ પોષણ કરનાર, ઉછેરનાર માતા. નદી માટે કાકા કાલેલકરે આ શબ્દ પ્રચલિત કર્યો છે. જીવાદોરી એટલે જીવનનો મુખ્ય આધાર. હવે અહીંયા એક રૂઢિપ્રયોગ છે, સ્વપ્ન ફળવું એટલે ઈચ્છા પૂરી થવી. હવે આપણે ભાષા સજ્જતા, એમાં તમારું સર્વનામ છે. આપણે પછી ગ્રામર ટૉપિક હું તમને કરાવીશ એકસાથે. હવે સ્વાધ્યાય જોશું. નદી નર્મદા નદી કયા સરોવરમાંથી નીકળે છે? કયા સરોવરમાંથી નીકળે છે નર્મદા નદી? કોણ કહેશે મને? કયા સરોવરમાંથી? નર્મદા નદી અમરકંટક સરોવરમાંથી નીકળે છે. નર્મદાનો શો અર્થ થાય? એટલે કે નર્મદા એટલે શું? આપણે જોયું છે આગળ. નર્મ એટલે આનંદ અને દા એટલે આપનારી. નર્મદા એટલે કે આનંદ આપનારી. ગુજરાતમાં નર્મદાએ બનાવેલ બેટ કયા નામથી ઓળખાય છે? જે બેટ બનાવ્યો છે એને શું કહેવાય? સોચો. ગુજરાતમાં એક બેટ બનાવ્યો છે, તેને શું કહેવાય? એને કબીરવડ કહેવાય છે. યસ. નર્મદા નદી કયા શહેર પાસે સાગરને મળે છે? કયા શહેર પાસે? ભરૂચ શહેર પાસે સાગરને મળે છે. પંખીની પાંખે પ્રવાસ કરવો એટલે શું? એટલે કે વહેતા પાણી પર નજર રાખી પ્રવાહની જેમ ધસમસતા પ્રવાસ કરવો. નર્મદા ભારતના કયા 2 ભાગ પાડે છે? નર્મદા ભારતના 2 ભાગ પાડે છે. ઉપરનો ભાગ ઉત્તર ભારત અને નીચેનો ભાગ દક્ષિણ ભારત, એમ 2 ભાગ પાડે છે. નર્મદાને રેવા શા માટે કહેવાય? તો કહેવાય છે કે રેવા એટલે કૂદનારી. નર્મદા ક્યાંક એકદમ શાંત અને દોડતી કૂદતી વહે છે, ક્યાંક ધોધ બની જાય છે અને ક્યાંક એ ધીર ગંભીર પ્રવાહ માટે એને રેવા કહે છે. બંદરકૂદ વિશેની વાતમાં સાહસની શી વાત આવે? આપણે જોયું છે આગળ બંદરકૂદવાળી જગ્યા, કે નર્મદાના બંને કિનારે આવેલા પર્વતો એક જગ્યાએ એટલા નજીક છે કે આ પર્વત પરથી સામેના પર્વત પર અને સામેના પર્વત પરથી પાછા આ પર્વત પર વાંદરા કૂદાકૂદ કર્યા રાખે. અને બંદરકૂદ વિશેની આ વાત સાહસની વાત આવે કે જૂના જમાનામાં શૂરવીર સૈનિકો પોતાના ઘોડાઓ આ જગ્યાએથી એક પર્વત પરથી બીજા પર્વત પર કૂદાવી જતા. ઓકે. હવે જોડણી, સમાનાર્થી, વિરોધી એ તમારી વર્કબુકમાં છે એટલે હું કરાવીશ તમને. હવે તમારું છે શબ્દ સમૂહ. હોડીમાં બેસીને ફરવું, સહેલગાહ કરવી તે, એને શું કહેવાશે? નૌકા વિહાર. સાંબેલા જેવી ધાર, સાંબેલા જેવી ધાર એને મુશળધાર કહેવાય. ધનુષ્યના જેવું અર્ધગોળ સપ્તરંગી દ્રશ્ય એટલે કે મેઘધનુષ, એને આપણે રેઇનબો કહીએ.
નદી કે દરિયા વચ્ચે આવેલો જમીનનો ભાગ એને બેટ કહેવાય. લોકોનું ભરણ પોષણ કરનાર ઉછેરનાર માતા લોકમાતા. હવે તમારું વિચારીને લખો. બે ક્વેશ્ચન છે. સરદાર સરોવરથી શા ફાયદા થશે? શું ફાયદો થશે સરદાર સરોવરથી? હા, તમારો વર્કબુકમાં નથી, ટેક્સ્ટબુકમાં છે કે આ જળરાશિથી ગુજરાત અને રાજસ્થાનના કરોડો લોકોની તરસ છીપશે અને જમીનને સિંચાઈનો લાભ મળશે. વિશ્વની સૌથી મોટી કોન્ક્રીટ અસ્તરવાળી નર્મદાની મુખ્ય નહેર નર્મદાના જળને ઠેઠ રાજસ્થાન સુધી પહોંચાડશે. બરાબર. અને જ્યાં પાણી નથી ત્યાં પાણીની જરૂરત જ્યાં છે પણ ત્યાં પાણી વરસાદ આવતો નથી, એટલે ત્યાં છેક રાજસ્થાન સુધી આ જળ પહોંચાડશે. ઓકે. નર્મદાને ગુજરાતની જીવાદોરી કેમ કહી છે? તો નર્મદાના પાણી ગુજરાતના લોકોને પીવા માટે, જીવનની અન્ય જરૂરિયાત માટે તેમજ ખેતી કરવા માટે ઉપયોગી છે. નર્મદાના પાણી ઉત્તર ગુજરાત અને કચ્છ સુધી પહોંચીને લોકોની પાણીની તકલીફ દૂર કરશે. તેથી નર્મદાને ગુજરાતની જીવાદોરી કહી છે. ઓકે. પછી તમારું છે પ્રશ્ન નંબર 8. ઉદાહરણ પ્રમાણે શબ્દ બનાવો. યસ. નર્મદા, આનંદ આપનારી. એ પછી તમારું છે સુખ, સુખદા, સુખ આપનારી. વરદા, બરાબર. વર એટલે કે આશીર્વાદ. વરદા, બરાબર, આશીર્વાદ આપનારી, એવી રીતે આપશે. શુભ, શુભદા એટલે કે શુભ આપનારી ના કહેવાય, એને કહેવાશે શુભ કરનારી. હર્ષ, હર્ષદા, હર્ષ આપનારી. ઓકે. પછી વાક્ય પ્રયોગ આપણે નથી કરવાનું. તમે કરેલા પ્રવાસનું વર્ણન કરતો પત્ર તમારા મિત્રને લખો. આ હું તમને લખાવવાની છું. હા, આપણે લખશું. આ હું તમને મોકલાવીશ. આનું તમારે લખવાનું છે તમારી બુકમાં. હવે નીચેના શબ્દને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. જુઓ, બધું સ પરથી છે, એટલે સેકન્ડ વર્ડ જોશું. એમાં પહેલું જ તમારું આવશે સ્નાન. બરાબર, કારણ કે સ અડધો છે એમાં. સેકન્ડ વન સફેદ. થર્ડ ઇઝ સરસ. ફોર્થ સિંચાઈ. ફિફ્થ ઇઝ સુંદર. અને લાસ્ટ છે સૈનિક. ઓકે. પછી છે તમારા પ્રવૃત્તિ. તમારા વિસ્તારના બાગ બગીચા, નદી, ખેતર, તળાવ જેવા સ્થળોનું પર્યટન ગોઠવો. પર્યટનની મજા વિશે નિબંધ લેખન કરો. પણ આપણે આનું તો નથી કરવાનું, પણ આપણે નર્મદાનું જ કરશું અને લખવાનું છે. બરાબર. તો એ હું તમને આપીશ તમને લખવા માટે. તો આજે આટલું જ. આ લેસનના આપણા 3 થઈ ગયા છે. હવે નેક્સ્ટ વિડીયો હું બનાવીશ તમારું પોએમ નંબર 7, અલગ દલગ. ઓકે. આના ક્વેશ્ચન આન્સર્સ પણ હું તમને મોકલી આપીશ. તમારે બધું આ તમારી બુકમાં લખવાનું છે. ઓકે. ચાલો, બાય, ટેક કેર.